સોળ બધી ઉંબાળવાની છે. આમાં જે કાંઈ ઉંબાળવાનું હોય એ બધું ઉંબાળ નાખીને પડું કરી નાખ્યું નવરું ને મસ્ત મજાનો જો દી ઉગી ગયો છે. અત્યારે જો પાછો ભાંઠા ખોદવાનું કામકાજ ઉપાડ્યું છે. ભાંઠા કાઢવી છે. આ બધા બાકી છે આજ પા એટલે સમસો તો રાખ સમસો ગોતો રહીને કાજરી બળી છે. એક આ બાજુ મથે, બે ત્રણ આ બાજુ મથે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશે બધાને. જય માતાજી મહાદેવ. સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. અત્યારમાં તો મોટું મોટું ધોઈ નાખ્યું છે ને વિડીયો અપલોડ કરવા આવ્યા હતા, તો વિડીયો આપણે અપલોડ થઈ ગયો આગલો. ને અત્યારે ગાવ દોઈ લીધે ને અત્યારે થઈ ગયો છે શિરાવાનો ટાઈમ. તો ફટાફટ શિરાવી લઈને સડે જઈ કામે, કેમ કે આજે આપણે સોળેની ઉંબાળવાનું છે. સોળે બધી ઉંબાળવાની છે. આમાં જે કાંઈ ઉંબાળવાનું હોય એ બધું ઉંબાળ નાખીને પડું કરી નાખ્યું નવરું ને મસ્ત મજાનો જો દી ઉગી ગયો છે. સૂરજ નારાયણનો દેખાય છે અત્યારમાં. તો હાલો ફટાફટ જઈ ઘરે અને જમી લઈ ફટાફટ. આજ થોડીક ઠંડી છે, માપે છે. આજનું વાતાવરણ કહું ને તો થોડું ધુમ્મસ વાળું છે. કાલ જેટલું ઝાકળ ને એવું નથી, માપે ઝાકળ છે, આવું છે, એવું ફરતું છે. બાકી તો વધારે જ કાંઈ છે નહીં. તો હાલો ફટાફટ શિરાવી લેવી. તો કાંઈ જો જમવા બેસી ગયા છે. જમવામાં જો અમારે સાહેબ રોટલી છે, આ બધું છે સવાણાનું શાક. મસ્ત મજાનું સવાણાનું શાક બનાવશે. ના જો હાજે અમે પાવભાજી આણીથી બ્લોગ નહોતો બનાવ્યો ને અત્યારે જો પાવ વધ્યા બે ભાજી ખૂટી ગઈ, ખાઈ ગયા. અને ઓલામાં છે દૂધ. તો હાલો ફટાફટ શિરાવી લેવી. હેલો ગાઈઝ, તો અત્યારે તો સાંજ પડી ગઈ છે. મસ્ત મજાનો દી મી ગયો છે ને આપણે જે સોળીનું કામ હતું ને, સોળી આપણે કાઢવાની હતી બધી કાઢી નાખી છે. અત્યારે જો પાછો ભાંઠા ખોદવાનું કામકાજ ઉપાડ્યું છે. ભાંઠા કાઢવી છે. આ બધા બાકી છે આજ પા એટલે બે સાર લીધા એટલે બે બીજા પાછા લઈ જાઉં છું. ને આગળ થોડાક કાઢેલા છે પહેલાંના. ને આ બધું જો મરસા ગોતે છે એ આપણે ભાઠા મંડી કાઢવા. હમણાં છે ને બ્લોગમાં ટાઈમ નથી મળતો. હમણાં બ્લોગ હમણાં નાના અમથા ને એવું બધું આવશે ને 2 દિવસે ને એવું બધું થાય છે. તો હલાવવું પડશે તમારે થોડાક દી, કેમ કે વાવેતર કરવું છે ને તો મોબાઈલમાં સમય ઓછો બગાડ્યો છે. એવું બધું કરવું પડે, ખેડૂતની જિંદગી જ આવી હોય. હાલો ફટાફટ ભાંઠા હજી ઉંબાળો. થોડોક જે ટાઈમ છે, જે હા અંધારું નથી થયું, ઘડીક કામ કરી લેવી. તો કઈ જો કાંક બનાવે છે, ખારીએ કાંક કરે છે.
રાઈ મેથી તેલ મેથ્યું છે ને રાઈ મેથી નાખી. શું નાખ્યું? મીઠું એમાં હોય? મીઠું નાખ્યું પેલા તેલમાં મીઠું મેં પહેલી વાર જોયું. એ શું છે? રાઈનો બોળો. ચમચો તો રાઈ. હવે નાખી દીધી હલ્દી. ચમચો બધો રાઈ કાઢી બહુ. मरचा काटेला था है ना ऐड कर देना. હવે મકા નાખવાનું. એક લીંબુ નાખવાનું. તો ખારિયા બની તૈયાર છે. ખબર નહીં કેવો બની. રાઈનો બોળો બોલાવી દો ને એટલે કળતો એટલે મસ્તી નહીં થાય. તમે ખાધા હશે. તો ગાઈઝ મસ્ત મજાના જમવા બેસી ગયા છે. આજ અમારે જમવામાં છે આજે પછી છે પાવભાજી. પાવને આમાં છે ભાજી, સાપડી છે, પછી લાપસી અને હમણાં ખારિયા બનાવી. આ બધું દૂધ છે, આ બધું વાટકેમાં પાવ છે. આ બધું છે જમવાનું. એને તો સાલું કરી દીધું છે. ફટાફટ આપણે સાલું કરી દઈએ. આજે તો આપણા પાછા વળબળું કરીને પાછા સમસાનમાં આવી ગયા છે. ને આજ પાછો જો લાઇન ફિટિંગનો ચાલુ છે. લાઇન એક આ બાજુ મથે, 2-3 આ બાજુ મથે.